તમિલનાડુના ગવર્નર રહેલા આર.એન. રવિને પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મતલબમાં એમને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર રાજ્યપાલ અને એલજીની નિમણૂક કરી છે. પણ એની અંદર પશ્ચિમ બંગાળના જે રાજ્યપાલ છે જેમણે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધું છે, એ વધારે ચર્ચાનો વિષય બન્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી નિમણૂક કરી. એમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજીનામું આપી દીધું હતું અને એ રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી પણ લીધું અને એમની જગ્યાએ તમિલનાડુના ગવર્નર રહેલા આર.એન. રવિને પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મતલબમાં એમને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તાએ પણ રાજીનામું આપ્યું છે, પણ એમને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે અને લદ્દાખમાં કવિન્દ્ર ગુપ્તાની જગ્યાએ વિનય કુમાર સક્સેનાને લેફ્ટનન્ટ જનરલ એટલે કે એલજી બનાવવામાં આવ્યા છે. હવે સૌથી વધારે વિવાદ આ બાબતે ઊભો થયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું અને એ પછી મમતા બેનર્જીએ પોતાનું નિવેદન પણ આપ્યું છે. મમતા બેનર્જીએ એવું કીધું કે આર.એન. રવિની નિમણૂક થઈ એ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મારા પર ફોન આવ્યો અને એમણે નિમણૂકની વાત કરી, પરંતુ આ બાબતે મારી કોઈ સલાહ પણ નહોતી લેવામાં આવી અને આ કેન્દ્રનો એક તરફી નિર્ણય છે. એમણે એમ પણ કીધું કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે કેમ રાજીનામું આપ્યું, એટલે એમને કયા કારણથી રાજીનામું આપ્યું એ વિશે ખબર નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં હવે નજીકના દિવસોમાં ચૂંટણી આવે છે. વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન જે માહોલ છે એ જોતાં એવું લાગે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યપાલ પર કેટલાક હિતો માટે દબાણ કર્યું હશે, તો એટલા માટે બોઝે રાજીનામું આપી દીધું છે. જોકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને મમતા બેનર્જીની સાથે ઘણા બધા મુદ્દાઓ પર વિવાદો થયા હતા. 2022થી આનંદ બોઝ છે એ પશ્ચિમ બંગાળના ગવર્નર હતા, પણ એમના અનેક બાબતે મમતાની સાથે ખટરાક થયા હતા. એમનો 2023ની અંદર જ્યારે સીવી આનંદ બોઝે યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક કરેલી, ત્યારે મમતા બેનર્જીએ ઘણા બધા વીસીઓની નિમણૂકોની સામે વાંધો લીધેલો હતો અને એ વિવાદ ખાસો એવો આગળ ચાલેલો હતો. આ ઉપરાંત બોઝની સામે એવો પણ આરોપ હતો કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જે વિધેયકો, જે બિલો પસાર થતા હતા એ બિલોને મંજૂર કરવામાં રાજ્યપાલ બોઝ બહુ જ વિલંબ કરતા હતા, એવો પણ એમની પર આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત એમણે સીવી આનંદ બોઝે એક વખત એવી ટિપ્પણી કરી હતી કે કેન્દ્રની જે મનરેગા યોજના છે એમાં રાજ્ય સરકારની ગરબડ ચાલે છે એવું એક નિવેદન કરેલું અને એને કારણે પણ બહુ જ ભારે હોબાળો મચ્યો હતો. 2024માં બોઝની સામે એમના સ્ટાફના મહિલા કર્મચારીઓની જાતીય સતામણીનો આરોપ લાગેલો હતો અને મમતા બેનર્જીની સરકારે આમાં તપાસ કરવા માટે પણ આગ્રહ કરેલો હતો અને એ વખતે રાજ્યપાલે આ બધા આરોપો છે એ નકારેલા હતા. મતલબમાં હવે પશ્ચિમ બંગાળની અંદર જ્યારે ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્યપાલની નિમણૂકે એક મોટી ચર્ચા ઊભી કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.